આજે આપણે ઓવન કે તંદૂરનો ઉપયોગ કર્યા વિના વરસાદમાં ખાવાની મજા પડે તેવી એકદમ ગરમાગરમ અને ટેસ્ટી દાલ બાટી બનાવીશું. તો બાટીનો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ અને 2 કપ ઘઉંનો જાડો લોટ લીધો છે. તેમાં ફ્લેવર માટે 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તેની સાથે અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન ખાવાના સોડા અને 1/4 કપ તેલનું મોણ ઉમેરી બધું જ સરખું મિક્સ કરીને લોટને મોઈ લેવો. મુઠ્ઠી પડતું મોણ કરવું જરૂરી છે. બાટી અંદરથી સોફ્ટ બને તેના માટે 3 ટેબલસ્પૂન મોળું દહીં ઉમેરી મિક્સ કરીશું. પછી તેમાં જરૂર મુજબ હૂંફાળું ગરમ પાણી ઉમેરીને ભાખરીના લોટ જેવો કઠણ લોટ બાંધી ઢાંકીને મૂકી રાખીશું. હવે દાળની તૈયારી કરવા માટે ટામેટું, લીલા મરચાં અને આદું આ બધું સમારી રાખ્યું છે. તેને મિક્સર જારમાં લઈ બિલકુલ પાણી ઉમેર્યા વિના આ રીતે વાટી લઈશું. મેં 1/3 કપ ચણાની દાળ અને તેટલા જ પ્રમાણમાં મગની અને તુવેરની દાળ 3 કલાક માટે પલાળી રાખી હતી. પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં ખડા મસાલા, જીરું અને હિંગ ઉમેરીશું. જીરું સરખું ફૂટે એટલે રૂટીન મસાલામાં હળદર અને ધાણાજીરું પાવડર ઉમેરી મસાલા બળી ના જાય તે રીતે સાંતળી લઈશું. તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરી ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું, જેથી તેની કચાશ દૂર થશે અને આ રીતે ઘી છૂટું પડવા લાગશે. આ સ્ટેજ ઉપર તેમાં 3 પ્રકારની પલાળેલી દાળ ઉમેરીશું. આ માપ પ્રમાણે 3થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી ક્વોન્ટિટીમાં દાળ બાટી તૈયાર થશે. તેમાં તીખાશ માટે લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 કપ પાણી ઉમેરીને પાણી થોડું ઉકળે એટલે કૂકરનું ઢાંકણ બંધ કરી 3થી 4 વિસલ થાય ત્યાં સુધી તેને પ્રેશર કૂક કરીશું. બાંધેલા લોટને તેલથી કેળવી તેમાંથી 17થી 18 નંગ જેટલી બાટી બનાવવી. ઢોકળિયામાં આ રીતે બાટીને ગોઠવીને 20 મિનિટ માટે તેને હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. 20 મિનિટ પછી ચેક કરીએ તો બાટી ઉપર આ રીતે ક્રેક પડી જશે. પછી તેને બહાર કાઢી લેવી. કૂકર ઠંડુ પડે પછી ચેક કરીએ તો દાળ સરસ બફાઈ ગઈ છે. તેમાં 1 કપ પાણી ઉમેરી તેને થોડીવાર માટે ઉકાળીશું. તડકા પેનમાં ઘી ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. કલર માટે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી તૈયાર કરેલા વઘારને દાળમાં રેડી દઈશું. દાળ થોડી ઉકળે એટલે તેમાં છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી ઢાંકીને મૂકી રાખીશું. જે બાટી સ્ટીમ કરીને રાખી છે તેને આ રીતે હાથ વડે દબાવીને ગરમ તેલમાં બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું. પછી ગરમા ગરમ બાટીને તૈયાર કરેલી દાળ સાથે સર્વ કરી ઉપરથી કોથમીર અને ઘી રેડી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.